હરે કાનુડો રોમ જોમ રોમ જોમ જાય કાનુડો અજમેલ રાજાની વારના સમુદ્રે ડૂબતો જાય છે તો લાવ જમણો હાથ ઝાલી અને એને બરોબર આ હાજ જોજે રે એ લાઢીલા હિંમતો હારે નવ જતો હા મારા વાલા હા સમુદ્ર વલવી વલવી અને મને મારા પ્રભુ મને બહાર કાઢ્યો છે પણ મારા વાલાને લેલાડે પાટા બાંધે છે મારે એને જરી પૂછવું પડશે હરે આજે લેલાડે પાટા રે પ્રભુ શેના રે મોદ્યા આજે લેલાડે પાટા રે પ્રભુ શેના રે મોદ્યા લાડ
પોકરણગઢ જેવી લીલી નગરી છોડી અને દ્વારિકા સુધી આવવાનું કારણ જતા ભક્તરાજ? અરે પ્રભુ તમે જાણો છો સતો અજમલની પરીક્ષા કેમ કરો છો? જંગલ ભટકું છે, પોકરણગઢના રાહ છોડે છે અને દ્વારિકા સુધી આવ્યો છું. તમે જાણો છો સતો મારી પરીક્ષા ના કરો. ઓકે ભક્તરાજ, હું બધું જાણું છું, છતાં તમારા મુખથી સાંભળવા માંગુ છું. જો પ્રભુ મારા મુખથી સાંભળવું હોય તો એક બાજુ સ્વાર્થ છે અને એક બાજુ પ્રમારથ છે. ઓકે ભક્તરાજ, આ તમારું શું સ્વાર્થ અને શું પરમાર્થ એમાં મને સમજાય નહીં, તમે વિગતવાર સમજાવો. હવે પ્રભુ પ્રમારથ કેતા પોકરણગઢના અંદરમાં ભૈરવ છે. બાર ગૌ પશુ પક્ષી નથી રહેવા દેતો, જાન જનાવર નથી રહેવા દેતો, મનુષ્ય ઉપર ઘા કરે છે. શ્રાદ્ધ કેતા મારા પેટનો વાગ્યો છે, મારા પુત્ર નથી, એના માટે આટલા સુધી આવ્યો છું પ્રભુ. ઓકે ભક્તરાજ, આવા તમે દ્વારકા સુધી આવ્યા છો તો તમને કાનુડો નિરાશ તો ના જવા દે. લો આ એક કમળ ડાલીનું પુષ્પ આપું છું, એને પારણીએ પધારો. હા પ્રભુ. આજે યમલ ડાળે ન પેલ પુષ્પ આયા. હા પ્રભુ હા. પુષ્પ મને પારણીએ પધરાવ, દેવાયને કરો નવ નવ મહાર. જે ધીરે હળદારી ઘેરે આવત રે. હા મારા વાલા હા. હવે પ્રભુ 100 રૂપિયે મૂડીની હોય, એક દીકરો ના હોય. મારે તો એવા દીકરાની જરૂર છે પ્રભુ કે ભૂમિનો ભાર ઉતારે, ભૈરવને ભોંયરે ભંડારે અને પૃથ્વી ઉપર મારો પુત્ર પૂજાય. એવા પુત્રની મારે જરૂર છે, માટે મારે તો એવા દીકરાની મારે જરૂર છે પ્રભુ. ઓકે ભક્તરાજ, એવો દીકરો તો હું એકલો જ છું, બીજો દીકરો તમને ક્યાંથી આપું ભક્તરાજ? અરે પ્રભુ દીકરો કરવો તો તમારા જેવો જ છે, નહીં તો મારે દીકરાની કોઈ જરૂર નથી. ઓકે તમે આટલી જીદ કરો છો તો આ કાનુડો નિરાશ ના જવા દે. લો આ બીજા પુષ્પ આપો. આહા જય માલા એ ડાલીના બેજ પુષ્પ આયા. હા કાના હા. હા પ્રભુ હા. હા પ્રભુ તમે પુષ્પ આપ્યા છે એ તો વાત સાચી છે. કૃષ્ણ કપટી છે, કૃષ્ણનો કોઈ ભરોસો નથી. માટે જો તમે મારે ઘેર પોકરણગઢના અંદરમાં પધારતા હોય તો મારે તમારા જમણા હાથનું વચન જોઈએ છે. ઓકે ભક્તરાજ, દ્વારકા સુધી આયા છો અને મારી પર વિશ્વાસ નથી? અરે પ્રભુ કૃષ્ણનો કોઈ એનો ભરોસો નથી. માટે મારે તમે જો મારે ઘેર આવતા હોય, પોકરણગઢના અંદર પધારતા હોય તો મારે તમારા જમણા હાથનું વચન જોઈએ છે. ઓકે સારું, લો અમારા જમણા હાથનું વચન. આજે તમે રે પિતા ને પુત્ર, અમે રે તયા. હા પ્રભુ હા. હા મારા વાલા હા. હા પ્રભુ હા. હા પ્રભુ વચન આપી ચૂક્યા છો, પુષ્પ આપી ચૂક્યા છો, પણ હવે તમે પોકરણગઢ પધારશો એ કુંવરાના મારા નામ શું રાખવા, એનો વાર તિથિ તો હશે કે નહીં? ઓકે પહેલું પુષ્પ આપ્યું છે એનું નામ વિરમદેવ રાખજો, અને બીજું પુષ્પ આપ્યું છે
એનું નામ રામદેવ રાખજો. ભલે પ્રભુ. હરે તિથિ આપો 11 ગુરુવાર હોજી રે તિથિ આપો 11 ગુરુવાર હરે ભાદરવે વેદ તમે રણગાતડે ઓજી. હા પ્રભુ હા. હરે કુમા કોમને પગલ પડશે પાછ હોજી રે કુમા કોમને પગલ પડશે પાછ એવા અંધારા મેલો અજવાળ કરજો. હા પ્રભુ હા. હરે ઉકાળ ધીરે ઘડીએ રમો હોજી રે ઉકાળ ધીરે ઘડીએ રમો એવા આવીને એ ભૂમિના બારો બહાર જોજે. વાલો ને મારો દર ગોરાલદાર, વાલો ને મારો કાઢો કરનાર, વાલો મારો જોવજો ભગવાન. વાલા રે મારા ગોપુરના ગીરધાર, વાલા મારા અવતારનાર નાર, વાલા મારા જોવજા ભગવાન. કે મેં અજમેર રાજાને વચન આપ્યું છે હું પોકરણ ગઢ જવાની તૈયારી કરું. હર બનીને 5 વર્ષનું બાળ મારે જાવું